નમસ્કાર ખેડૂત મિત્રો, નાળિયેરીમાં ખરતા જે બટન છે અને આ જે બટન સુકાવાનો પ્રશ્ન છે આજે દરેક ખેડૂતની વાડીએ છે, પણ આમાં અમે આજે પ્રયોગ કરેલો છે અને આજે અમને એમાં 80% સુધીની રાહત મળી છે. ખેડૂત મિત્રો, આપણે નાળિયેરીની પોષણની વાત કરીએ તો અમે 100% કહીએ છીએ કે ગંજીવામૃતથી બટન છે એ ખરવાનું અટકી જાય છે, પણ નાળિયેરીની ઉપરની વાત આવે તો આજે આ પ્રયોગ છે અમારો, એ નાળિયેરીની ઉપરનો પ્રયોગ છે અને એ પ્રયોગ મારે તમને આ વિડીયોમાં બતાવવો છે. આ વિડીયો છેલ્લે સુધી જોજો. તમે જોઈ રહ્યા છો આ એ જ નાળિયેરી છે કે જેમાં એક પોટામાં મેં ગ્રો કવર પહેરાવ્યું હતું અને આજે મારે એ ગ્રો કવર ખુલી અને તમને બતાવવું છે કે એમાં આપને બટન કેટલા ચોટેલા જોવા મળે છે. આ ગ્રો કવર આપણે ધીમે ધીમે ખુલી રહ્યા છે ત્યારે આ પોટામાં કેટલા બટન ચોટેલા છે અને સાથે સાથે બધા બટન છે એ હેલ્ધી જોવા મળે છે. આ પોટામાં 4 બટન એવા છે કે એમાં ફંગીસાઇડ રોગ લાગ્યો છે અને એ ખરી જવાના છે. હું તમને નજીકથી બતાવું, આ બધા બટન છે એ હેલ્ધી છે. આ ટ્રાયલ કોના માટે સૌથી શ્રેષ્ઠ છે? આ ટ્રાયલ છે એ રોપડા તૈયાર થતા હોય તો એના માટે આ શ્રેષ્ઠ છે. અને કયા પોટામાં કેવી રીતે લગાડવું તમે જોઈ રહ્યા છો. આ પોટો ખીલી ગયો છે, ફૂલ ખરી ગયા છે, મધમાખી એમનું કામ કરી લીધું છે. પછી આ પોટામાં તમારે ગ્રો કવર પહેરાવી અને આશરે 30 દિવસ પછી એ પોટો ખુલવાનો તમારા જાતે જ અનુભવ થશે. ખેડૂત મિત્રો, આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી, કોઈ પણ પ્રકારની કેમિકલ દવાનો ઉપયોગ નથી. તો આપણે બધા આવા નવા ટ્રાયલ કરતા રહીએ અને નાળિયેરીમાં શ્રેષ્ઠ ઉત્પાદન મેળવીએ. જય ગૌ માતા.